નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, આ અમાસના દિવસે તમે લાડવા, પેંડા કે બરફી ભલે ન ખાઈ શકો, પરંતુ આ એક વસ્તુ જરૂર ખાવી જ જોઈએ। ભલે ગમે તે થઈ જાય, પરંતુ અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ। જે લોકોના ઘરમાં અમાસના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવામાં આવે છે, તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે। 27 એપ્રિલ અને રવિવારે અમાસના દિવસે તમે કોઈ પૂજા કે પાઠ ભલે ન કરી શકો, પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ। માત્ર આ એક વસ્તુ ખાવાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે। અમારું કામ તો તમને સલાહ આપવાનું છે। અમે તમને સલાહ આપી શકીએ છીએ। હવે માનવું કે ન માનવું એ તમારી મરજી છે, પરંતુ એક વાત હું તમને જરૂર કહીશ કે જો તમે અમારી સલાહનું પાલન કરશો અને તેને તમારા જીવનમાં લાગુ કરશો તો તમારો બેડો પાર થઈ જશે। કારણ કે 27 એપ્રિલ આવતી અમાસની તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે। જે મહાકુંભમાં સ્નાન કરવાથી બધા જ દુઃખ અને પીડામાંથી મુક્તિ મળે છે, તેવી જ રીતે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી અને સાથે જ આ એક વસ્તુ ખાવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। જો તમે અમાસની રાત્રિએ એક ખાસ વસ્તુ ખાશો તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। 27 એપ્રિલ અને રવિવારે ચૈત્ર મહિનાની અમાસની તિથિ છે। હિન્દુ ધાર્મિક શાસ્ત્રોમાં આ દિવસનું મહત્વ વધારે માનવામાં આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। જો કોઈ આ અમાસના પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાય છે તો માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદથી એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં। આ સાથે જ આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય, પરંતુ અમાસના દિવસે ઘરે આવું ભોજન ક્યારેય ભૂલથી પણ ન બનાવતા, નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે। આ સાથે જ આ વિડીયોમાં અમે તમને 27 એપ્રિલ અને રવિવારે એટલે કે ચૈત્ર મહિનાની અમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમને તમારા જીવનમાં માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો। આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે અમાસના દિવસે ભૂલથી પણ આ બે કામ ક્યારેય નહીં કરવા, તો ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે। ચૈત્ર મહિનાની અમાસના દિવસે આ બે કામ ક્યારેય ન કરવા જોઈએ। જે લોકો ચૈત્ર મહિનાની અમાસના દિવસે ભૂલથી પણ અજાણતા આ બે કામ કરે છે, તેનું જીવન બરબાદ થઈ જાય છે। જે ઘરમાં માત્ર આ બે કામ થાય છે, ત્યાં માતા લક્ષ્મી ક્યારેય નિવાસ કરતા નથી। અને અમે તમને એ પણ જણાવીશું કે જો તમે અમાસના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી નહીં રહે। તો આવી માહિતી આપવા માટે અમે તમારી પાસેથી કોઈ પૈસા લેતા નથી અને તમને આવી માહિતી બિલકુલ મફતમાં પૂરી પાડીએ છીએ। તેથી તમારે વિડીયો સંપૂર્ણ જોવો જ જોઈએ અને તેને અધવચ્ચે છોડીને ન જવો જોઈએ। ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપીને જુએ છે અને અડધો છોડીને જતા રહે છે। પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી। તેથી જ વિડીયોને અડધો છોડીને ન જતા તમારે આખો વિડીયો જોવો જ જોઈએ અને ભલે ગમે તે થઈ જાય, પણ ચૈત્ર મહિનાની અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો। કારણ કે આ વખતે 100 વર્ષ પછી અમાસની તિથિ આવા શુભ સમયે આવી રહી છે, જે હિન્દુ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ દિવસે કરવામાં આવતો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી, તે હંમેશા લાભ પ્રદાન કરે છે। તો એ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો। સાથે જ આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો તમને આ ચૈત્ર મહિનાની અમાસ વિશે થોડી માહિતી આપીએ। આ વખતે લોકોના મનમાં મૂંઝવણ છે કે આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કેવી રીતે કરવી, શુભ મુહૂર્ત કેટલા વાગ્યે છે, શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ। આ વિડીયોમાં અમે તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપીશું। તમારે ફક્ત આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે। તેમજ જો તમે આ માસના પવિત્ર દિવસે ગાયને આ એક વસ્તુ ખવડાવશો તો દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિના બધા જ રસ્તાઓ ખુલી જશે। તો કૃપા કરીને વિડીયો સંપૂર્ણ જોજો। તો ચાલો હવે તમને સૌપ્રથમ આ ચૈત્ર મહિનાની અમાસ વિશે થોડી માહિતી આપીએ। હિન્દુ ધર્મમાં આ ચૈત્ર મહિનાની અમાસનું ખૂબ જ મહત્વ છે, કારણ કે એવું માનવામાં આવે છે
કે આ દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિના બધા જ પાપોનો નાશ થાય છે. આ દિવસે માતાજીની પૂજા કરવાથી ભૌતિક સુખ, આધ્યાત્મિક શાંતિ અને માનસિક શુદ્ધતા પણ પ્રાપ્ત થાય છે અને જીવનના તમામ દુઃખો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સ્નાન અને દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. આ સાથે જ આ દિવસે પૂર્વજોને પણ પિંડદાન વગેરે અર્પણ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે. આ વખતે ચૈત્ર મહિનાની અમાસ રવિવારે છે, તેથી આ દિવસે સૂર્યદેવને પણ પૂજા અવશ્ય જ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વર્ષાવે છે. તો ચાલો હવે જાણીએ કે આ ચૈત્ર મહિનાની અમાસની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને એક પછી એક બધી જ માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે અમાસના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ. અને અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક એવી વસ્તુ છે જે ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં કંઈક દુઃખ ઘટના બની શકે છે. તો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ પણ સમસ્યા આવે તે પહેલાં તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. આ એક ખૂબ જ ખાસ અને માહિતીસ્પ્રદ વિડીયો છે. તો ચાલો અમાસની સાચી તારીખ, સમય અને પૂજા પદ્ધતિ વિશે જાણીએ. પરંતુ તે પહેલાં હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જય માતાજી અને તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખી દેજો. તો ચાલો હવે જાણીએ કે આ દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ અને પૂજા પદ્ધતિ વિશે. તો આ દિવસે સૌપ્રથમ તમારે સૂર્યોદય પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં જાગવું પડશે. પછી સ્નાન કરો અને પૂજા સ્થાન પર જાઓ. સૌપ્રથમ સફરજન અથવા તો કોઈ પણ ફળ હોય જેવું આખું ફળ કાપ્યા વગર લ્યો અને તેને ગંગા જળથી શુદ્ધ કરો. પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુજીના ફોટા પાસે મૂકો. જો તમારી પાસે મોલી, સોપારી, લવિંગ, એલચી હોય તો તેને પણ અર્પણ કરો. ભગવાનનો ફોટો સ્થાપિત કરીને તે સ્થાને શુદ્ધ કરો. તે જગ્યાએ ગંગાજળ મિશ્રિત પાણી છાંટો અને એક ફૂલ મૂકો. પછી ભગવાનને તિલક લગાવો. આખા ચોખાના દાણા અર્પણ કરો. તેમને ફૂલોની માળા પહેરાવો અને ફૂલ અર્પણ કરો. ઘીનો દીવો પ્રગટાવો. હવે તમારી પાસે જે પણ મીઠાઈ હોય તે ભગવાનને નૈવેદ્ય તરીકે અર્પણ કરો. જો મીઠાઈ ન હોય તો તમે ખાંડનો પ્રસાદ ચડાવી શકો છો. પછી ભગવાન સમક્ષ હાથ જોડીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. તમારી ઈચ્છા પૂરી કરવા માટેનું પાનનું બીડું તૈયાર કરો. તેમાં 2 લવિંગ, 2 એલચી અને 1 સોપારી નાખો. આ ભગવાનને અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 11 વાર જાપ કરો. પછી ભગવાન સમક્ષ તમારી ઈચ્છા વ્યક્ત કરો. જો તમે ધન પ્રાપ્તિ માટે પૂજા કરી રહ્યા છો તો ભગવાન પાસેથી ધનનો આશીર્વાદ મેળવો અને પછી ભગવાનની આરતી કરો. અંતે ફળો અર્પણ કરો અને બધા જ ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરો. તો ચાલો હવે તમને જણાવી દઈએ કે અમાસના દિવસે કઈ વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ જેથી તમારી પૂજા શુદ્ધ અને સંપૂર્ણ ફળદાયી બને. સૌથી પહેલી વસ્તુ છે ખાટા ફળોનું સેવન. અમાસના પવિત્ર દિવસે કેરી, આંબલી, દહીં, ખાટા ફળો વગેરે જેવા ખાટા ફળોનું સેવન કરવું નિષેધ માનવામાં આવે છે. ખાટા પદાર્થો તામસિક ગુણોમાં વધારો કરે છે જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરી શકે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ખાટો ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તેથી જ આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ. બીજી વસ્તુ છે માંસાહારી ખોરાક. અમાસ જેવા પવિત્ર દિવસે માંસાહારી ખોરાક ખાવાથી સંપૂર્ણ મનાય છે. આ દિવસે ભૂલથી પણ માંસાહારી ખોરાક, ઈંડા, માછલી, ચિકન અથવા તો કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવાનું ખાસ ધ્યાન રાખવું. માંસાહારી ખોરાક ખાવાથી શારીરિક અને આધ્યાત્મિક રીતે આપણને નુકસાન થાય છે. માંસાહારી ખોરાક તામસિક ગુણોમાં વધારો કરે છે જે આપણી માનસિક શાંતિ અને સંતુલનને અસર કરે છે. અમાસના દિવસે સાત્વિક ખોરાક જ ખાવો જોઈએ જે પવિત્રતા અને ભક્તિનું પ્રતીક છે. ત્રીજી વસ્તુ છે નશીલા પદાર્થો. ચૈત્ર મહિનાની અમાસના દિવસે દારૂ, તમાકુ, ગુટકા વગેરેનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ પદાર્થો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ ઉત્પન્ન કરે છે. તેથી જ આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે. ડુંગળી અને લસણનું સેવન ચૈત્ર મહિનાની અમાસના દિવસે
ડુંગળી અને લસણનું સેવન પણ ન કરવું જોઈએ. આ બંને પદાર્થો તામસી ગુણોથી ભરપૂર છે અને વ્યક્તિના માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો ઉત્પન્ન થઈ શકે છે. આ દિવસે આ બંનેનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જય માતાજી નથી લખ્યું તો જરૂરથી લખી દેજો. તો ચાલો હવે જાણીએ કે ચૈત્ર મહિનાની અમાસના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. તો અમાસની રાત્રે જમીન પર સૂવું જોઈએ. તે આત્મનિયંત્રણ અને સંયમનું પ્રતીક છે, પરંતુ આ દિવસે સવારે મોડા સુધી સૂવાનું ટાળવું જોઈએ. આ દિવસે આપણે જાગૃત અને સચેત રહેવું જોઈએ. કોઈ પણ ઝાડ કે છોડના પાંદડા અને ફૂલો તોડવાનું પણ ટાળો. આ દિવસે વ્યક્તિએ કોઈ પણ પ્રકારના વિવાદ, ઝઘડા કે દુષ્ટતાથી દૂર રહેવું જોઈએ. આ દિવસે વ્યક્તિએ શાંત અને સંયમિત રહેવું જોઈએ અને કોઈના પ્રત્યે કોઈ દ્વેષ કે કડવાશ રાખવાનું ટાળવું જોઈએ. આ દિવસે મુખ્ય હેતુ ભગવાન વિષ્ણુની પૂજા અને ધ્યાન કરવાનો છે. તેથી જ આ દિવસે સાંસારિક પ્રવૃત્તિઓમાંથી મુક્ત થઈને ભક્તિમાં સંપૂર્ણપણે ડૂબી જવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને શ્રીહરિના મંત્રનો જાપ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. તો ચાલો હવે જાણીએ કે અમાસના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ. તો આ દિવસે બટાકા, શકરિયા, સાબુદાણા, દૂધ, આદુ, ફળો અને ગોળનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓ સાત્વિક છે. માંસાહારી ખોરાક સંપૂર્ણપણે ટાળવો જોઈએ. આ દિવસે સફરજન, કેળા, પપૈયા વગેરે જેવા તાજા ફળો ખાઈ શકાય છે. આ ફળા વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને તાજગી પ્રદાન કરે છે. આ ઉપરાંત રાજગરાનો લોટ પણ સારો વિકલ્પ છે. આ દિવસે ફક્ત શુદ્ધ સાત્વિક ખોરાક જ બનાવવો જોઈએ અને લસણ અને ડુંગળીથી દૂર રહેવું જોઈએ. આ તામસી ગુણોથી ભરપૂર છે. આ ઉપરાંત જો તમને વધુ ઉર્જાની જરૂર લાગે તો તમે સાબુદાણા ખીચડી, સાબુદાણા વડા અથવા તો સાબુદાણા ટિક્કી પણ ખાઈ શકો છો. સાબુદાણા પચવામાં હલકા હોય છે અને શરીરને જરૂરી ઉર્જા પૂરી પાડે છે. તો ચાલો હવે જાણીએ કે આ અમાસના દિવસે ગાયને કઈ વસ્તુ ખવડાવવી જોઈએ. તે પહેલાં જો હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નથી લખ્યું તો જરૂરથી લખી દેજો, જેથી આપણા જીવનની સમસ્યાઓ દૂર થાય અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય. મિત્રો, ગાય માતાને તાજી રોટલી ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધ્યાનમાં રાખો કે ગાયને ક્યારેય વાસી રોટલી ન આપો, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. વાસી રોટલી ગાય માતાને આપવાથી દુઃખના દેવતા ઘરમાં નિવાસ કરી શકે છે. તેથી જ દરરોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો. જો કોઈ કારણોસર રોટલી બચી જાય તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી રોટલી માનવામાં આવે છે. ગાયને હંમેશા તાજો ખોરાક જ આપો. આ સિવાય જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી બચી જાય તો તેને ગાયને આપવાનું ટાળો. જો તમે ગાય માતાને પ્રસન્ન કરવા માંગો છો તો તમે લોટના 11 ગોળા બનાવી શકો છો, તેના પર હળદર લગાવી શકો છો અને પછી ગાયને ખવડાવી શકો છો. આમ કરવાથી તમારા બધા જ કામ સરળ બનશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે, કારણ કે ગાય માતાજીમાં 33 કોટી દેવી દેવતાઓનો નિવાસ હોય છે. ગાયની 7 વાર પરિક્રમા કરો અને આ તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવશે. જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તમે તેમાં હળદર અથવા તો થોડું ઘી નાખી શકો છો. આનાથી તમારા જીવનમાં શુભ પરિણામો મળશે. ગાયને તાજી રોટલી ખવડાવવાથી, તેનું સન્માન કરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે, જે તમારા બધા જ કામ પૂર્ણ કરવામાં અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે. મિત્રો, આ ચૈત્ર માસની અમાસ રવિવારે છે, તો આ દિવસ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે રવિવાર સૂર્યદેવનો દિવસ છે અને અમાસની તિથિ માતા લક્ષ્મીજી તેમજ ભગવાન વિષ્ણુની પૂજા માટે શુભ હોય છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આ ઉપાયથી ભય, અવરોધો અને ગ્રહ દોષથી મુક્તિ મેળવી શકાય છે. તો અમાસની રાત્રે 9 વાગ્યાથી 11 વાગ્યા વચ્ચે હનુમાનજીની મૂર્તિ અથવા તો ચિત્ર ચમેલીનું તેલ, સિંદૂર, લાલ ચંદન, 11 લાલ ગુંજાના દાણા, લાલ ફૂલો લઈ લેવા. હવે સૌથી પહેલાં સ્નાન કરી લાલ વસ્ત્રો પહેરો અને પૂજા સ્થાનને શુદ્ધ કરો. હનુમાનજીની મૂર્તિ પર ચમેલીનું તેલ અને સિંદૂર ચડાવો. 11 લાલ ગુંજાના દાણા અને લાલ ફૂલો અર્પણ કરો. ચમેલીના તેલનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનું 11 વાર પઠન કરો.
ઓમ હનુમંતે નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. પૂજા પછી ગુંજાના દાણાને લાલ કપડામાં બાંધી તમારી પાસે રાખો. બીજા દિવસે ગાયને ગોળ અને રોટલી ખવડાવો. તો આ ઉપાયથી ભય, ગ્રહદોષ, અવરોધો દૂર થાય છે. આત્મવિશ્વાસ અને શક્તિઓમાં વધારો થાય છે. તેમજ મિત્રો, શનિદોષ, કર્મફળની નકારાત્મક અસર અને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ માટે આ ઉપાય કરવો તો અમાસની રાત્રે 11 વાગ્યા પછી રાત્રે સ્નાન કરી કાળા વસ્ત્રો પહેરો. પૂજા સ્થાન પર કાળું કપડું પાથરી શનિદેવની મૂર્તિ સ્થાપિત કરો. હવે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને લોબાનનો ધૂપ કરો. શનિદેવને કાળા તલ, કાળા અડદ અને લોખંડની વસ્તુ અર્પણ કરો. સાથે જ શમ શનેશ્વરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. પછી શનિ ચાલીસા અથવા તો શનિ સ્તોત્રમનું પઠન કરો અને બીજા દિવસે લોખંડની વસ્તુને શનિ મંદિરમાં દાન કરો અથવા વહેતા પાણીમાં વહેવડાવો. આ ઉપાયથી શનિ દોષ દૂર થાય છે, આર્થિક સ્થિતિ સુધરે છે અને માનસિક તણાવ ઓછો થાય છે. તે ઉપરાંત અમાસની રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર અથવા તો તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો. દીવામાં થોડું કેસર અથવા તો ચંદન નાખો અને ઓમ દીપો જ્યોતિ પરબ્રહ્મા દીપ જ્યોતિર્જનાગર આ મંત્રનો જાપ કરો. આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. મિત્રો, આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તે વિશે પણ ટૂંકમાં જાણી લઈએ. મિત્રો, અમાવસ્યા પર સાર્વજનિક સ્થાન પર પરબો રાખો અથવા તમે માટલું અને પાણી પણ દાન કરી શકો છો. જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવું. તેમાં કેરી, તરબૂચ, શક્કરટેટી જેવા મોસમી ફળોનું દાન કરો. તમે જૂતા, ચપ્પલ, સુતરાઉ કપડાં અને છત્રી પણ દાન કરી શકો છો. ગાયના આશ્રયમાં ગાયોની સંભાળ લેવા માટે પૈસા દાન કરો અને ગાયોને લીલું ઘાસ ખવડાવો. મિત્રો, ખાસ કરીને પિતૃઓની કૃપા મેળવવા માટે આ માસના દિવસે તલના દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કાળા તલનું દાન કરવાથી કુંડળીમાંથી ગ્રહ દોષનો પ્રભાવ પણ ઓછો થાય છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે. અમાસના દિવસે ચાંદીથી ભરેલી વસ્તુઓનું દાન પણ કરી શકાય છે. ચાંદીનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવાર પર પિતૃઓની કૃપા હંમેશા બની રહે છે. અમાસના દિવસે ગ્રહોની શાંતિ માટે સપ્તધન એટલે કે 7 પ્રકારના અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સપ્તધનમાં ચોખા, ઘઉં, જવાર, કાળા ચણા, સફેદ તલ, મગની દાળ, મકાઈ કે મસૂર વગેરેનો સમાવેશ થાય છે. ચોખાને સમૃદ્ધિ અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘઉંને જીવનનો આધાર માનવામાં આવે છે અને તેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અમાસના દિવસે ભક્તિભાવ સાથે કપડાનું દાન કરી શકાય છે. જરૂરિયાતમંદ અને ગરીબોને કપડાં આપવાનું અત્યંત મહત્વનું કહેવાય છે. મિત્રો, જવને સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. મગને શીતળતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. મકાઈને સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતીક માનવામાં આવે છે. ચંદ્રને ચોખાથી, સૂર્યને ઘઉંથી, શનિને કાળા ચણાથી, શુક્રને સફેદ તલથી, બુધને લીલા ચણાથી અને મંગળને મસૂરથી બળ મળે છે. તેનાથી સંબંધિત ખામીઓ દૂર થાય છે. તેથી જ તમે આ દિવસે આ વસ્તુઓનું પણ દાન કરી શકો છો. મિત્રો, અમાસના દિવસે ભોજનનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. અન્નદાન અને મહાદાન, ગરીબી અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું એ તો પરમ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે અન્નનું દાન પણ કરી શકો છો. મિત્રો, આ દિવસે સરસવના તેલનું દાન કરવાથી ઘણી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઘરમાં સુખ, શાંતિ અને ખુશીઓ આવે છે. તો ચાલો હવે જાણીએ 2025માં ચૈત્ર અમાસની સાચી તારીખ અને સમય શું છે. અમાસની તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે. તો મિત્રો, હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની અમાવસ્યાની તિથિ તારીખ 27 એપ્રિલ 2025 રવિવારના દિવસે વહેલી સવારે લગભગ 4:45 આરંભ થાય છે.